ગોલ્ડન મિલ્ક એટલે કે આપણું હળદરવાળું દૂધ, એક એવો ઘરેલું ઉપચાર જે સદીઓથી ભારતીય રસોડાની શાન રહ્યો છે. અને હવે એ જ નુસ્ખો દુનિયાભરના મોંઘા કેફેમાં ટર્મરિક લાટે બનીને છવાઈ ગયો છે. પણ શું આ સોનેરી રંગના પીણામાં ખરેખર સોના જેવા ગુણ છે? ચાલો આજે આપણે તેના રહસ્યો અને તેની પાછળના વિજ્ઞાનને સમજીએ. વિચારો તો ખરા, શું એવું શક્ય છે કે ફક્ત એક કપ પીણું સારી ઊંઘ પણ આપે, શરદી સામે રક્ષણ પણ આપે અને સાંધાના દુખાવામાં પણ રાહત આપે? લાગે છે ને કે આ દાવો થોડો વધુ પડતો છે, પણ આજે આપણે જાણીશું કે આ સુવર્ણ પીણા પાછળનું સત્ય આખરે છે શું. તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, પ્રાચીન જ્ઞાન, આધુનિક ટ્રેન્ડ. ચાલો એ જોઈએ કે દાદી નાનીનો આ ભરોસાપાત્ર નુસ્ખો કેવી રીતે આખી દુનિયાનો ફેવરેટ બની ગયો. આ પીણાની સફર છે ને એ સદીઓ જૂની છે. તેની શરૂઆત થઈ આયુર્વેદમાં, એક શક્તિશાળી ઔષધિ તરીકે. ત્યાંથી તે પેઢીઓ સુધી દાદી નાનીનો દરેક દુઃખનો ભરોસાપાત્ર ઇલાજ બન્યો, અને આજે એ જ નુસ્ખો એક મોડર્ન વેલનેસ ડ્રિંક તરીકે આખી દુનિયા પર રાજ કરી રહ્યો છે. વિભાગ 2, સુવર્ણ પાછળનું વિજ્ઞાન. ચાલો હવે પરંપરાથી આગળ વધીને એ સમજીએ કે આ જાદુઈ પીણા પાછળનું વિજ્ઞાન શું કહે છે. ગોલ્ડન મિલ્કની અસલી તાકાત તેના 2 મુખ્ય ઘટકોના સંગમમાં છુપાયેલી છે. આ એક પાવરફુલ જોડી છે. એક તરફ છે હળદર, જેમાં છે કર્ક્યુમિન નામનો યોદ્ધા જે સોજા અને ઓક્સિડેશન સામે લડે છે, અને બીજી તરફ છે દૂધ, જેમાં છે ટ્રિપ્ટોફેન જે મનને શાંતિ અને આરામ આપે છે. બસ આ બંનેનું મિલન જ તેને ચમત્કારિક બનાવે છે. તો આ કર્ક્યુમિન છે શું? સરળ શબ્દોમાં કહીએ તો એ હળદરનો સુપરસ્ટાર છે. હળદરનો પીળો રંગ અને તેના મોટા ભાગના ઔષધીય ગુણધર્મો આ કર્ક્યુમિનને જ આભારી છે. સમજી લો કે ગોલ્ડન મિલ્કના લગભગ બધા જ ફાયદાઓનો હીરો આ એક જ તત્વ છે. વિભાગ 3, ફાયદાઓની એક અદ્ભુત શ્રેણી. તો આ પીણું આપણા સ્વાસ્થ્ય માટે ખરેખર શું શું કરી શકે છે? ચાલો એક પછી એક તેના ફાયદા ઉપર નજર કરીએ. શું સારી ઊંઘ માટે સંઘર્ષ કરવો પડે છે? તો આ ઉપાય કામ લાગી શકે છે. દૂધમાં રહેલું ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ શરીરમાં જઈને સેરોટોનિન અને મેલેટોનિન જેવા સ્લીપ હોર્મોન્સમાં ફેરવાય છે. આ હોર્મોન્સ મગજને શાંત પાડીને ગાઢ અને આરામદાયક ઊંઘ લાવવામાં મદદ કરે છે. હળદરને આપણા શરીરનો બોડીગાર્ડ સમજો. તેના એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે ને એ ઋતુ બદલાતા થતી શરદી, ખાંસી અને ગળાના ચેપ સામે લડવા માટે આપણી રોગપ્રતિકારક શક્તિને અંદરથી મજબૂત બનાવે છે. જે લોકોને સાંધાના દુખાવાની સમસ્યા હોય તેમના માટે કર્ક્યુમિન એક કુદરતી પેનકિલર જેવું કામ કરે છે. તેના શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો સોજા ઘટાડે છે અને ખાસ કરીને આર્થરાઇટિસ જેવી સ્થિતિમાં જકડન ઓછી કરી ઘણી રાહત આપી શકે છે. આ ફાયદો કદાચ ઘણાને નહીં ખબર હોય. સંશોધન બતાવે છે કે કર્ક્યુમિન મગજમાં BDNF નામના એક ગ્રોથ હોર્મોનનું સ્તર વધારે છે. આ હોર્મોન મગજના નવા કોષો બનાવવામાં મદદ કરે છે, જે સીધી રીતે આપણી યાદશક્તિ અને એકાગ્રતા સુધારવા માટે અત્યંત જરૂરી છે. ચમકતી ત્વચા માટે આપણે શું નથી કરતા, પણ ઉપાય આપણા રસોડામાં જ છે. હળદર એક ઉત્તમ બ્લડ પ્યુરિફાયર છે. એ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢી લોહીને શુદ્ધ કરે છે. પરિણામે ખેલ અને ડાઘ ધબ્બા જેવી સમસ્યાઓ ઓછી થાય છે અને ત્વચા કુદરતી રીતે જ નિખરે છે. વિભાગ 4, સંપૂર્ણ ગોલ્ડન રેસિપી. સારું, ફાયદાઓ તો જાણી લીધા, પણ અસલી સવાલ એ છે કે આ બધા ફાયદા મેળવવા માટે તેને બનાવવાની સાચી રીત કઈ છે? કારણ કે સાચી રીત જ તેના ગુણધર્મોને અનલોક કરવાની ચાવી છે. મોટાભાગના લોકો અહીં જ ભૂલ કરે છે. બસ ગરમ દૂધમાં હળદર નાખીને પી લે છે. પણ સત્ય એ છે કે તેના સંપૂર્ણ ફાયદા શરીર સુધી પહોંચે એ માટે એક ખાસ પદ્ધતિ અને એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટની જરૂર છે. તો હળદરની આ બધી જ શક્તિને આપણા શરીર માટે ઉપલબ્ધ કરાવવાની ચાવી શું છે? એવી કઈ એક વસ્તુ છે જે આખી રમત બદલી નાખે છે? 2000%. હા, આ કોઈ નાનો મોટો આંકડો નથી. આ જાદુ કરે છે માત્ર એક ચપટી કાળા મરી. કાળા મરીમાં રહેલું પાઇપરિન નામનું તત્વ શરીરમાં હળદરના કર્ક્યુમિનનું શોષણ લગભગ 2000% સુધી વધારી દે છે. આ એક નાનકડો ઉમેરો આખા પીણાને સાચા અર્થમાં ગેમ ચેન્જર બનાવી દે છે. તો ચાલો હવે સાચી રેસિપી નોંધી લઈએ. સૌપ્રથમ
એક ગ્લાસ દૂધને ધીમા તાપે ગરમ કરવા મૂકો. હવે તેમાં અડધી ચમચી હળદર અને આપણું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એક ચપટી કાળા મરીનો પાવડર ઉમેરો. સાથે જ અડધી ચમચી ઘી કે નાળિયેર તેલ નાખવાનું ભૂલતા નહીં, કારણ કે કર્ક્યુમિન ચરબીમાં વધુ સારી રીતે ઓગળે છે. આ મિશ્રણને 5-7 મિનિટ માટે ધીમા તાપે ગરમ થવા દો, પણ ઉભરો ના આવે તેનું ધ્યાન રાખજો. છેલ્લે ગેસ બંધ કરી જ્યારે દૂધ પીવા લાયક ગરમ રહે ત્યારે સ્વાદ મુજબ મધ કે ગોળ ઉમેરો. અને હા, એક વાત ખાસ યાદ રાખજો, મધને ક્યારેય ઉકળતા દૂધમાં ન નાખવો. વિભાગ 5. જાણવા જેવી મહત્વની બાબતો. કોઈપણ સારી વસ્તુની જેમ આ પીણાનું સેવન કરતી વખતે પણ કેટલીક સાવચેતીઓ રાખવી ખૂબ જ જરૂરી છે. પહેલી વાત, હળદરની તાસીર ગરમ હોય છે, એટલે ઉનાળામાં તેનું પ્રમાણ થોડું ઓછું રાખવું હિતાવહ છે. બીજું, જેમને કિડનીમાં પથરીની સમસ્યા રહી હોય તેમણે ડૉક્ટરની સલાહ વગર તેનું નિયમિત સેવન ન કરવું. ત્રીજું, જે લોકો લોહી પાતળું કરવાની દવા લેતા હોય તેમણે ખાસ સાવધાની રાખવી. અને છેલ્લે, સગર્ભા સ્ત્રીઓએ પણ નિયમિત સેવન કરતા પહેલા પોતાના ડૉક્ટરની સલાહ ચોક્કસપણે લેવી જોઈએ. તો શું રાત્રે સૂતા પહેલાંની એક નાનકડી સરળ આદત આપણા સમગ્ર સ્વાસ્થ્યમાં મોટું અને સકારાત્મક પરિવર્તન લાવી શકે છે? વિજ્ઞાન અને આપણી પ્રાચીન પરંપરા બંનેનો જવાબ હામાં છે. ગોલ્ડન મિલ્ક માત્ર એક પીણું નથી, પરંતુ સ્વસ્થ જીવનશૈલી તરફનું એક સરળ છતાં શક્તિશાળી પગલું છે.